સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવી માર મરાયાના માથાળા હેઠળ વાયરલ થયેલા વિડીયો સંબંધે ગુનામાં સંડોવાયેલ એક આરોપી તથા 2 બાળ કિશોરને ઝડપી પાડતી ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ આ કામના ફરિયાદી ભગવાન મુકેશ મિશ્રા રહે 425 ચેતનનગર નવાગામ ડિંડોલી સુરત નાઓ તેઓની બાજુમાં રહેતી આ કામના બાળ કિશોરને કાકાની દીકરી બહેન સાથે વાતચીત કરતો હોવાનો દ્વેષભાવ રાખી ગઈ તારીખ 14/2/2025ના સાંજના 4 વાગ્યાના અરસામાં આ કામના ફરિયાદી શ્રી બાળ કિશોરના ઘરની બાજુમાંથી પસાર થતા હતા તે વખતે બાળ કિશોરે ફરિયાદીશ્રીને પોતાના ઘરે બોલાવી પોતાના 2 મિત્રોની મદદથી ફરિયાદીને ઘરમાં ખંભા સાથે સાડીથી બાંધી સળિયા અને પટ્ટા વડે માર મારેલ હોવાની ફરિયાદીની ફરિયાદ હકીકતના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર્ડ કરવાની કાર્યવાહી કરેલ છે. સુરત શહેરના પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથસિંહ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી VM જાડેજા સાહેબ સુરત શહેરનાઓએ સદર બનાવમાં વાયરલ થયેલ વિડીયો બાબતે નોંધ લઈ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા સાહેબનાઓએ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી LH મસાણીનાઓને સૂચના આપતા સર્વેલન્સ સ્કોડના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમ વર્ગથી આ કામના ફરિયાદીશ્રીને શોધી કાઢી સદર ગુનામાં સંડોવાયેલ 2 બાળ કિશોર તથા એક આરોપી અજય રવિન્દ્ર ઠાકરે ઉંમર વર્ષ 25 રહે ફ્લેટ નંબર D401 સુમનધામ સોસાયટી ઋષિકેશ એવન્યુની બાજુમાં નવાગામ ડિંડોલી સુરત તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી રાઉન્ડ અપ કરી ગુનો ડિટેક્ટ કરેલ છે અને બાળ કિશોરો તથા આરોપીઓને ગુનાના કામે અટક ડિટેઇન કરવા અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે.